રાજા રામમોહન રાય જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમાજ સુધારક અને પ્રખર વિચારક રાજા રામમોહન રાયની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન ડેપ્યુટી કમિશનર અક્ષય બુડાનિયાના વરદ હસ્તે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં શહેરના વિવિધ વોર્ડના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વોર્ડ નંબર 8ના રીટાબેન આચાર્ય પણ ખાસ હાજર રહ્યા હતા। ઉપરાંત પૂર્વ ચેરમેન ડૉક્ટર હિતેન્દ્ર પટેલ સહિત આગેવાનો અને નાગરિકોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી। બેન્ડ બાજા સાથે ઉજવણી કરવામાં આવી હતી અને ઉપસ્થિત તમામ લોકોએ રાજા રામમોહન રાયની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી હતી। તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આજે વીએમસી દ્વારા માનનીય કાઉન્સિલરશ્રીઓ અને પૂર્વ સ્ટેન્ડિંગ સમિતિ ચેરમેનશ્રીની અધ્યક્ષતામાં અહીંયા રાજા રામમોહન રાયજીના જન્મતિથિ નિમિત્તે એમને સન્માનિત કરવામાં આવે છે, એમને યાદ કરવામાં આવે છે અને માલાર્પણ કરવામાં આવે છે। રાજા રામમોહન રાયજી દ્વારા બ્રહ્મો સમાજની સ્થાપના કરવામાં આવેલ હતી। બ્રહ્મો સમાજ દ્વારા ઘણા બધા જે અંગ્રેજોના સમયમાં આપણે ત્યાં જે કુપ્રથાઓ હતી, સતી પ્રથા હતી, અંધશ્રદ્ધા હતી, એને દૂર કરવા માટે, સમાજ સુધાર કરવા માટે ઘણા બધા મોટા કામો કરવામાં આવેલ છે। એ પ્રસંગે આજે એમની જે જ્યારે બર્થડે છે, જે જન્મતિથિ છે, આપણે એમને સન્માનિત કરવામાં આવે છે, એમને યાદ કરવામાં આવે છે।